لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. مثل أهل بيتي كمثل سفينة نوح، من ركبها نجا ومن تخلف عنها غرق. رسول خدا صلی اللہ علیہ وآلہ وسلم આ હદીસમાં ઇરશાદ ફરમાવે છે, મારા અહલે બેતની મિસાલ નૂહની બાતો જેવી છે, નૂહની કશ્તી જેવી છે. મન રકેબહા, જે કોઈ આ કશ્તીમાં સવાર થયું, નજાત પામશે. વમન તખલ્લફ અન્હા, અને જે કોઈ આ કશ્તીથી મુખાલિફત કરશે, એના ઊંધા રસ્તે જશે, સમજો કે એ હલાક થઈ જશે. આપણે બધા અહીંયા ભેગા થયા છીએ કે જેના થકી શાયદ આપણને વિઝા મળે કે આપણે અહલે બેત અલૈહિસ્સલામની કશ્તીમાં સવાર થઈ જઈએ. મને ગમે કે અગર કોઈ સાથે જવાબ આપે તો એમ થાય કે બધા સાંભળે છે, નહીતર આ ત્રીજી મહેફિલ છે, પોસિબલ તમે બધા સુઈ જવા માટે તૈયાર હો. આજે હું ચાહું છું અહલે બેત અલૈહિસ્સલામ એમની જિંદગી અને આપણી સીરત, ખાસ કરીને ચોથા ઇમામના હવાલાથી આપણે વાત કરશું કે આપણે શું આ કશ્તીમાં સવાર થવા માટે તૈયાર છીએ કે નહીં? શું આપણને વિઝા મળી શકે કે નહીં? શું આપણા દોષીએ કોમ્પ્લે છે કે નહીં? આપણે દાખલા તરીકે ફ્રાન્સની વિઝા લેવી હોય તો કેટલી બધી પ્રોસિજર ખપશે આપણને. ત્યાંથી આપણે મંગાવીએ, એમાં ત્યાં કોઈ ટાક્સ ભરેલો હોય, કોઈ આપણી મોહરફી કરે, ઓળખાણ કરાવે, એ ટાક્સ ભર્યો હોય, એ બધું ત્યાંથી પ્રોસેસર કરે, પછી અહીંયા આવે અને પછી આપણે અહીંયા બધા દોષીએ લઈ ઇન્સ્યોરન્સ લઈને જાઓ, ટિકિટ લઈને જાઓ, આ લઈને જાઓ, ફલાણું ઢીકણું જે પણ લઈને જવાનું હોય. એક વસ્તુ ઓછી હોય, શું થાય? રેફ્યુઝે. એવું ના થાય કે આપણી પાસે દોષીએ કોમ્પ્લેન ના હોય અને આપણે આવી જઈએ કે અહલે બેત અમને બિસ્મિલ્લાહ સવાર કરાવી દો ને. ના, આમ નામ નથી. સવાર થવું છે તો કઈ કન્ડિશન છે. ખૈર, આપણે પહેલા આ તરફ આવીએ, ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામના હવાલાથી વાત કરીએ. આપણા ચોથા ઇમામનો જન્મ એક એવા જમાનામાં થયો કે ત્યારે અહલે બેતના દુશ્મનો બહુ જાજા હતા, ખાસ કરીને બની ઉમૈયા, કે જેઓએ શરૂ કરી દીધું હતું મૌલાએ કાયનાતને મિંબર ઉપરથી ખુલ્લે આમ લાનત કરવાનું. એટલો ખોટો પ્રોપેગેન્ડા કર્યો હતો
કે કોઈ અલીને અસલન નૌઝુબિલ્લાહ નમાઝી નહોતું માનતું, અલીનું નામ રાખવા માટે કોઈ તૈયાર નહીં હતું. પરંતુ જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ઘરમાં આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામનું નૂર પ્રગટ થાય છે, એમનો જન્મ થાય છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પોતાના આ દીકરાનું નામ અલી રાખે છે. દુશ્મનો ચાહતા હતા કે અલીનું નામ દુનિયામાંથી મટી જાય. ઇમામે હુસૈને એક નહીં બલકે પોતાના ત્રણેય દીકરાનું નામ અલી રાખી અને દુનિયાવાળાઓને કહી દીધું, હું મારી ઔલાદ થકી મારા બાપનું નામ કયામત સુધી અમર કરી દઈશ. જેવી રીતે ઇમામ ઝૈનુલ આબિદીનનું નામ અલી છે, એવી જ રીતે એમની સિફત પણ એમના દાદા જેવી છે. મૌલાએ કાયનાતની ઇબાદત કે જેના વિશે ખુદ રસૂલે ખુદા ફરમાવે છે કે અલી અલૈહિસ્સલામની એક ઝરબત જે છે ખંદકના દિવસે સકલૈનની ઇબાદત કરતા ભારે છે. એવી જ રીતે ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ અરવાહુના ફિદા, એમની ઇબાદત પણ એવી છે કે લોકો એને સૈયદુલ આબિદીન કહેતા, ઇબાદત કરવા વાળાઓના સરદાર કહેતા, અથવા ઝૈનુલ આબિદીન કહેતા, ઇબાદત કરવા વાળાઓની શોભા, સૈયદુસ સાજિદીન કહેતા, સજદા કરવા વાળાઓના સૈયદ સરદાર હતા. એટલે સુધી કે ઇમામનો એક ગુલામ કહે છે કે મેં ઇમામે ઝૈનુલ આબિદીન અલી ઇબ્ન હુસૈન માટે કોઈ દિવસ રાત્રે બિસ્તર નથી બિછાવ્યું કે ઇમામને સૂવો હોય, અને કોઈ દિવસે સુફરો નથી બિછાવ્યો કે ઇમામ જમવા બેસે. એટલે કે ઇમામ પૂરી રાત જાગીને ઇબાદત કરતા અને પૂરા દિવસ રોઝા રાખતા. વિચાર કરીએ કે એ કેવી ઇબાદત હશે કે લોકો આવીને ઇમામને કહે છે કે મૌલા આટલી બધી ઇબાદત કરો છો, એવું ના બને કે તમે તમારી ઇબાદતના કારણે હલાક થઈ જાઓ, આ દુનિયાથી રૂખસત થઈ જાઓ. ઇમામ જવાબમાં ફરમાવે છે કે મારી ઇબાદત જે છે એ અલ્લાહની નેમતો સામે બહુ ઓછી છે. એ ઇમામ કે જે આટલી ઇબાદતો કરતા હતા, પરંતુ હકીકતમાં જોવા જઈએ અલ્લાહની ઈ બેશુમાર નેમતો એની બારગાહમાં ગમે એટલી ઇબાદત કરવામાં આવે ઓછી છે. આપણે થાકી ના જઈએ. આ ફરશે અઝા ઉપર બેઠા છો, એક ઇબાદત છે. ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામની ઇબાદતની અગર વાત કરીએ તો માથામાં સજદાના નિશાન એટલા સજદા કરતા હતા કે ચામડીઓ કાળી પડી જતી, ઇમામને કાપવી પડતી હતી. ઇમામ એક પોટલી બનાવે છે એની અને વસિયત કરે છે કે આ પોટલીને મારી કબ્રમાં રાખો. ઇમામ ભાતું બનાવે છે. આપણી પાસે છે કઈ કબ્રનું ભાતું? આપણી પાસે શું ભાતું છે કે આપણે કબ્રમાં સાથે લઈ જઈએ? BMW, આબાદ વિલા, જવાન દીકરાઓ, ખૂબસૂરત બાયડી, બેંક બેલેન્સ, શું લઈ જશું આપણે? શું ભાતું છે આપણી પાસે? એક કફન, એ પણ ખબર નથી કયામત સુધી સારું રહેશે કે સડી જશે. ખેર, હજી મોકો છે, ભાતું તૈયાર કરી લઈએ. ઇમામની ઇબાદતની આપણે વાત કરી રહ્યા હતા. આપણને એમ થાય કે ઇમામ આટલી બધી ઇબાદત કરતા હતા તો કઈ પછી ઇમામ પાસે તાકાત નહીં હોય. નહીં, ઇમામ ઈ છે કે જે અશજાઉન નાસ હોય, સૌથી વધારે બહાદુર હોય. હવે બહાદુરી ફક્ત મેદાને જંગમાં જ નથી બતાવાતી. બહાદુરી ઘણી વખત આ દિલમાં હોય છે, ઘણી વખત જબાનમાં હોય છે, ઘણી વખત મોકા ઉપર હોય છે.
યઝીદના દરબારમાં જ્યારે ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામને લાવવામાં આવે છે, હાલત ઈ છે જંજીરથી હાથ જકડાયેલા છે, ગળામાં ખારદાર તોક છે, પગમાં બેડી છે, સાથે અહેલે હરમ છે કે એક રસનમાં 12 ગળાઓ બાંધવામાં આવેલા છે. વિચાર કરીએ, સામે જે દરબારમાં લાવવામાં આવે છે એના પાસે હુકુમત છે, એના પાસે દોલત છે, એના પાસે તલવાર છે, એના પાસે તાકાત છે, બધી વસ્તુ. એવી હાલતમાં કોઈ ઊંચી અવાજે વાત કરવાની કોશિશ કરી શકે? અને ઈ પણ 700 માણસ ઈ જ દરબારમાં યઝીદના મહેમાનો આવેલા, અને ખુશીનો માહોલ છે કે આજે યઝીદને જાણે બહુ મોટી ફતહ નસીબ થઈ. ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ એક જુમલામાં યઝીદની બધી ખુશી, યઝીદનો બધો તકબ્બુર માટીમાં મેળવી દે છે. એક જુમલો ઇમામ કહે છે એ દરબારમાં, કહે યઝીદ મને આટલું બતાવી દે કે અગર જો અહીંયા રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવી જાય તો તારા સાથે શું વ્યવહાર કરશે? જ્યારે આ જુમલો સાંભળવો હતો, યઝીદના હોશ ઉડી જાય છે, પશીમાની એના ચહેરા ઉપર આવી જાય છે. એ બધા વાકયાત પસાર થાય છે, તેમ છતાં યઝીદ પોતાની હુકુમત અથવા તો પોતાની તકબ્બુરીને જાહેર કરવા માટે એક હુકમ આપે છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના સરને મારા ઘરના દરવાજા ઉપર ટીંગાડી દેવામાં આવે. જ્યારે ઈ સરને લઈને જવામાં આવે છે એના ઘરમાં, એમની પત્ની હિન્દ બિનતે અબ્દુલ્લાહ બિન આમિર યઝીદની પત્ની હતી, જોવે છે કે ઇમામના સરને મારા ઘરમાં ટાંગવામાં આવશે. પડદો નથી પહેરતી, જે ઘરમાં હાલત હોય છે એ જ હાલતમાં એ દરબારમાં દાખલ થાય છે. 700 ખુરશી નશીન છે, અહેલે હરમનો લૂંટાયેલો કાફલો છે. ત્યાં આવીને આવાજ દે છે, એ યઝીદ, શરમ નથી આવતી કે તું રસૂલના ફરજંદના સરની બેહુરમતી કરવા માટે મારા ઘરમાં ટીંગાડે છે? જ્યારે યઝીદ જોવે છે કે મારી ઘરવાળી બે પડદા આ ભર્યા દરબારમાં આવી ગઈ, પોતાના તખ્ત ઉપરથી જલ્દી દોડે છે, કપડું લે છે ને હિજાબ કરાવે છે. તારીખમાં છે આ વાક્યો, સાંભળેલો હશે. યઝીદ ઉભો થાય છે અને હિન્દને હિજાબ કરાવે છે કે મારી પત્ની અને આટલા બધા મહેમાનો સામે બે પડદા. પરંતુ એ યઝીદ, તું આવ અમારા જમાનામાં, તું પણ શર્મિંદા થઈ જઈશ. આજે અમે ખુદ જે છે અમારી औरतोને જે છે સારા સારા કપડા, સારા સારા મકિયાજ કરાવીને ઊંચી ઊંચી પાર્ટીમાં લઈ જઈએ છીએ. યઝીદ, તારી ગૈરતને સલામ છે, તું લાનતી છો કયામત સુધી, તારા ઉપર લાનતનો વધારે વરસાદ વરસે. પરંતુ આવો અમારા જમાનામાં તારી કરતા 72 માણસો, બે ગૈરત માણસો અહીંયા પડેલા છે. યઝીદ ઇમામે હુસૈનનો કાતિલ હતો, પરંતુ એનામાં એક ગૈરત તો હતી કે પોતાની ઘરવાળી જ્યારે દરબારમાં આવી તો એને હિજાબ કરાવવા માટે તખ્ત ઉપરથી ઊભો થઈને દોડે છે. જ્યારે આપણે શું કરીએ છીએ? શું ઇસ્લામે આપણને આ શીખવાડ્યું છે? શું આ ધોસી આપણા પાસે હશે તો આપણને અહેલે બેતની કશ્તીમાં સવાર થવા મળશે? ક્યાં જવું છે? આપણી મંજિલ કઈ છે? આપણે દુઆ કરાવશું ને કોઈ મરી જશે, હે ખુદાયા આને જવારે અઈમ્મા અલૈહિમુસ સલામમાં જગ્યા હતા ફરમાવો. મતલબ શું છે જવારનો ખબર છે?
અહેલે બેતના પાડોશમાં જગ્યા ખપે છે. પરંતુ આ જોશીએ સાથે કે આપણે બેગૈરતી સાથે આપણી મા બહેન ઓરતોને આપણે લઈ જઈએ એવી પાર્ટીમાં જ્યાં આપણી કોમના પણ હોય ને પરકોમના પણ હોય. નઉઝ બિલ્લાહ નસ્તજીરુ બિલ્લાહ. એટલું જ નહીં, આપણે આ ઝરીની સામે ઉભા રહીને ઓલા છેડાછેડી બાંધીએ છીએ, જેમાં આપણાને પરાયા બધા હોય, મહેરમ ના મહેરમ. અહેલે બેતનો શું રિસ્પેક્ટ કર્યો છે? જ્યારે આપણે કશ્તીમાં સવાર થવા જશું ત્યારે પૂછીએ કે ભાઈ આ બે હુરમતી અમારી કરી, એનો શું જવાબ છે? આપણે જ કશ્તીમાં સવાર નહીં થઈ શકશું અને ભાગી જશું. ખબર છે અલ્હમ્દુલિલ્લાહ બહુ પૈસો છે તમારા પાસે, ઘરે 2-2 મિલિયનની 5-5 10-10 મિલિયનની સાડી અને પંજાબી છે, પરંતુ કોમને દેખાડવા માટે નથી, યા તમારા શોહર માટે છે, ઘમંડ કરવા માટે નથી. ઇમામે સૈયદ સજ્જાદની શુજાઅતની વાત કરતા હતા. અબ્દુલ મલિક ઇબ્ન મરવાન હજમાં ઇમામની સાથે ભેગો થઈ જાય છે. ઇમામ તવાફ કરી રહ્યા હોય છે. અબ્દુલ મલિક ઇબ્ન મરવાનને બહુ મહેનત પડે છે કે હજરુલ અસ્વદને ચૂમી શકે, જ્યારે ઇમામ આરામથી બધા મનાસિક બધા અમાલ અંજામ આપી રહ્યા છે. ઇમામને બોલાવો મોકલે છે, આવતો. ઇમામ દાદે નથી દેતા. જ્યારે પોતાના અમાલ પૂરા થાય છે એક જગ્યા ઉપર ભેગા થઈ જાય છે. અબ્દુલ મલિક ઇબ્ન મરવાન પૂછે છે, કહે છે, આય અલી ઇબ્ન હુસૈન, મેં તમારા બાપાને મારી નથી નાખ્યા, મેં તમારા પપ્પાને કતલ નથી કર્યા, ન તો હું એ લડાઈમાં સામેલ હતો, તો પછી શા માટે મારાથી એટલા બધા આકળાવ છો અને મારાથી દૂર ભાગો છો? ઇમામે સૈયદ સાજિદીન જવાબ આપે છે, કહે અબ્દુલ મલિક ઇબ્ન મરવાન, તારા બાપે મારા બાપને કત્લ કરાવ્યા છે. યાદ રાખ, તારા બાપે ફક્ત મારા બાપની જિંદગી ખતમ કરી છે, પરંતુ એ કામ કરવાથી તારા બાપે આખિરતને ખરાબ કરી નાખી છે. અને અગર જો અબ્દુલ મલિક ઇબ્ન મરવાન તું પણ એવું કામ કરીશ તો તું પણ તારા બાપની સાથે જહન્નમમાં જઈશ. સામે કોણ છે? અબ્દુલ મલિક ઇબ્ન મરવાન, યઝીદ પછી એની જગ્યા ઉપર બેસવા વાળો ખલીફા, શામની હુકુમતનો માલિક. એને પણ જવાબ આપી દે છે, કહે છે, મૌલા મારે તમારી સાથે ઝઘડો નથી, કઈ નારાજ ન થાઓ. હું તો ચાહું છું કે તમે અમારા પાસે આવો તો ખુદાએ જે અમને દોલત આપી છે, દુનિયા આપી છે, એમાંથી અમે આપીએ તમને, કે બદલામાં આખિરતમાં અમને કંઈક મળે. આ એક જાતની લાંચ છે, રિશ્વત છે, કે તમે અમારા પાસે આવો તો અમારી ઇજ્જત વધે ને અમે તમને પૈસા આપીએ. ઇમામ પોતાની રીદાને અબાને જે છે ઉતારે છે, જમીન ઉપર પાથરે છે, ધૂળ અને કાંકરા પડ્યા હતા પોતાની રીદામાં નાખે છે, રીદા બંધ કરે છે, ખોલે છે. હવે એ ધૂળ ને કાંકરા નથી, જવાહરાત અને દિયામામાં તબદીલ થઈ ગયેલા હોય છે. પછી ઇમામ કહે છે, આ અબ્દુલ મલિક ઇબ્ન મરવાન, આ વસ્તુ અમારા પાસે હોવા છતાં, અમે આ કાયનાતના ખજાનાના માલિક હોવા છતાં શું અમે તારા પાસે આવીએ? અહેલે બેતને પૈસાથી ખરીદવા કોશિશ ના કરો. તમારા પૈસા અહેલે બેતની પગની માટીને લાયક પણ નથી. રાખો પૈસો તમારા પાસે. અહેલે બેતને તમારા પૈસાની જરૂર નથી, તમારા ઈમાનની જરૂર છે. શું કરવા ચાહીએ છીએ આપણે? ઇમામ તો એ હસ્તી છે કે જે સખાવત કરવામાં એટલા આગળ છે કે ઊંટોની કતાર અથા કરી દે. મૌલાએ કાયનાતે જંગે ખૈબર જીતી અને રાહે ખુદામાં ઊંટોની કતારથી ભરેલા, ઊંટોથી લાદેલા સોના અને ચાંદી રાહે ખુદામાં ખૈરાત કરી દીધો. એ છે ઇમામ. ઇમામે ઝૈનુલ આબિદીનની આપણે સખાવત જોઈએ તો એ સખાવત બહેતરીન સખાવતોમાંથી છે. ઇમામ એક વખત રાત્રે જઈ રહ્યા હતા, માથામાં મોટું પોટલું છે, ભાર છે. એક માણસ સામે આવે છે
અને કહે છે, મૌલા અત્યારે રાતના ક્યાં જઈ રહ્યા છો? ઇમામ ફરમાવે છે કે હું સફરની તૈયારી કરું છું. તવજ્જો ચાહું છું, અગર થાકી ના ગયા હોય તો. ઇમામ કહે છે કે હું સફરની તૈયારી કરું છું. કહે છે, મૌલા આ સામાન ક્યાં રાખવાનો છે? તો કે હું એક સેફ જગ્યાએ રાખવા જાઉં છું. તો કે મારો ગુલામ ઉઠાવી લેશે, તમે કયો ત્યાં પહોંચાડી દેશે. ઇમામ કહે છે કે ના, મને તારા ગુલામની જરૂર નથી. કહે છે, મૌલા હું આ જાતે ઉઠાવી અને તમે કયો ત્યાં પહોંચાડી દઉં. ઇમામ ફરમાવે છે, મને તારી પણ જરૂર નથી, તું પણ ચાલ્યો જા. આ કામ મને ખુદ કરવા દે. ખેર, એ માણસ ચાલ્યો જાય છે. બીજે દિવસે સવારે ઇમામ મળે છે, પૂછે છે, મૌલા તમે તો કંઈક સફરમાં જવાના હતા, કંઈક સામાન ઉઠાવીને જઈ રહ્યા હતા. ઇમામ કહે છે કે તું મારા મકસદને સમજ્યો નહીં. હું આ દુનિયાના સફરની વાત નહોતો કરતો, હું મોતના સફરની તૈયારી કરી રહ્યો હતો. મોતના સફરની તૈયારી કરી રહ્યો હતો. અને યાદ રાખ, મોતનું બહેતરીન ભાતું જે છે એ હરામ કાર્યોથી પરહેજ કરવું અને અલ્લાહની મખલુક ઉપર અહેસાન કરવો છે. આ છે મોતનું ભાતું. છે આપણા પાસે તૈયારી? વિચાર કરીએ, ઇમામની આ જ વાત ઉપર આપણે તવજ્જો કરીએ, શું થશે? ના તો આપણે હરામથી પरहेજ કરીએ છીએ, ના તો આપણે ખલકે ખુદા ઉપર અહેસાન કરીએ છીએ. આપણે હરામ કાર્યોમાં પૈસો વ્યર્થ કરીએ છીએ અને ખલકે ખુદા બિચારી ભૂખે મરી ગઈ છે. આ જુરને શું કહેવાય છે? સોલિડારિટી શું છે? શું કામ કરવાની જરૂર પડે છે? કારણ કે આપણા ખીચા પેક છે. કાર્ય ખૈર માટે આપણે કંજૂસ છીએ અને ઇસરાફ અને પાર્ટી કરવી હોય તો આપણા ખીચા બહોળા પ્રમાણમાં ખુલ્લા છે. કેટલાય માણસો પરેશાન છે, આપણી તરફ વાટ જોઈને બેઠા છે. સિરિયામાં જોઈએ, શિયા હોવાના કારણે એક બાપની સામે એક ઔલાદને કત્લ કરી નાખવામાં આવે છે. ઇરાકમાં ઇન્ફિજાર બોમ્બ, અફઘાનિસ્તાનમાં શિયાઓ ઉપર જુલ્મ થઈ ગયા, પાકિસ્તાનમાં બોમ્બ ફૂટી રહ્યા છે. બધા જરૂરતમંદ છે અને આપણે આવી પાર્ટી કરીએ છીએ કે ગુનાહનો સબબ બને. ચાલો, એક દાખલા તરીકે હું ગુનાહમાં ફસાઉ, હું જહન્નમમાં જઈશ. નહીં, મારે નથી જવું એકલાને, તમને બધાને લેતો જાઓ. તમને બધાને ઇન્વિટે કરું કે આવો ગાયન સાંભળો કે જેથી તમે પણ મારી સાથે ડૂબી મરો. ચારની વાત છે. અઝાબે જારિયા કરીએ છીએ. સવાબે જારિયા શું છે? અઝાબે જારિયા શું છે? સવાબે જારિયા ઈ છે, આપણે દાખલા તરીકે કોઈ એક માણસને ખાવાનું ખવડાવ્યું, ખાલી ખાવાનું ખવડાવ્યું, કેટલાનું થાય? 5,000, 10,000, 25,000 નું મેક્સિમમ ખાવાનું ખવડાવ્યું. એ માણસ મરતો બચી ગયો દાખલા તરીકે આપણા ગીઝાથી અને જીવતો રહ્યો. હવે જ્યાં સુધી જીવતો રહી ઇબાદત કરશે એનો સવાબ આપણને મળશે. એ પોતાની ઔલાદને તૈયાર કરી, સવાબ આપણને મળશે. આ છે સવાબે જારિયા. હવે અઝાબે જારિયા શું છે? અઝાબે જારિયા પણ આવું જ છે. હું જે છે એક ગાયન પાર્ટી કરું, બધાને બોલાવું, આવો મારી સાથે ગાયન સાંભળો. હવે ગાયનમાં હું એકલો તો ના આવું, જોલી ફાર્મ સાથે હોય, બે પડદા હોય, એ પણ આવે એટલે ઓલાની નિયત બગડે. નિયત બગડે એટલે ફસાદ થાય, બેમાં ગરવાસ તૂટે અને ઝિનાના કાર્યો થાય, એનાથી ઔલાદ થાય, ઔલાદ ના થાય તો ઝિનાના કાર્યો થાય. હવે જ્યાં સુધી બગાડો થાય એ બધો અઝાબ મારા કોન્ટમાં.
વલા તઝરુ વાઝરતુમ વિઝરા ઉખરા, બીજા કોઈ એકબીજાનો ભાર નહીં ઉપાડે. હું જે અઝાબે જારિયા કરીશ તો એ અઝાબમાં હું પણ શામિલ છું. અત્યારે દુનિયામાં જેટલા પણ કત્લો ગારત થાય છે, કાબિલ એમાં શામિલ છે. શું કામ? કારણ કે કત્લની બુનિયાદ એ રાખી. આદમનો દીકરો કાબિલ જે છે એ બધા કત્લમાં શરીક છે. શું કામ? કારણ કે કત્લની બુનિયાદ એ રાખી. આપણે જે છે 10 વર્ષ પછી આજે મ્યુઝિકની ફરી બુનિયાદ રાખવા હાલી નીકળ્યા છીએ આપણી કોમ્યુનિટીમાં. તો હવે અઝાબની શરૂઆત કરવા વાળા આપણે છીએ. જ્યારે કે આપણા નિકાહનામામાં લખેલું છે કાલ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અન નિકાહુ મિન સુન્નતી ફમન રગિબા અન સુન્નતી ફલૈસા મિન્ની, કે નિકાહ મારી સુન્નત છે, જે કોઈ આ નિકાહથી મોઢું ફેરવશે એ મારામાંથી નથી. આ લખેલું છે નિકાહનામું. ખેર પછી ઓલી બધી વસ્તુ છે જણાબને હું નીચે સહી કરનાર. છેલ્લે એક લીટી હું તમને સંભળાવવા ચાહું છું. શરીયત તેમજ જમાતના કાયદા કાનૂન મુજબ હું બંધાઉં છું કે મારી શાદીની દરેક વિધિઓ કે કાર્યક્રમોમાં કોઈ પણ શરીયતની વિરુદ્ધ કામો, ખાસ કરીને નાચવા ગાવાનું કરવામાં નહીં આવે. વળી ચાલુ થઈ ગયો અને સહી કરે છે પાછા. દુલ્હનના માવિત્રો, દુલ્હાના માવિત્રો. ક્યાં જવું છે? શું આપણે આ ઇમામે જમાના અને ઇસ્લામના ચાહવા વાળા, શું આ રીતે આપણે પુકારશું કે મૌલા અલજલ? શું આપણે જહન્નમમાં જવા માટે તૈયાર છીએ? એક દુરૂદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. इमाम ज़ैनुल आबिदीन अलैहि सलातो वस्सलाम કરબલાના વાક્યા પછી કોઈ શાદીમાં નથી ગયા, સિવાય એક શાદીમાં. જ્યારે આવે છે મૌલા શાદીમાં આવો, ઇમામ કહે છે નહીં આવીએ અમે. તો કહે છે મૌલા કોઈ રસ્તો કરો? તો કે હા, મારા જદ હુસૈનની મજલિસ કરાવ, હું તારી શાદીમાં આવીશ. તું નહીં બોલાવ, હું આવીશ. ઇમામ જાય છે. ક્યાં બેસે છે? પ્રેમીય પ્લાસમાં નહીં, આપણા ચપ્પલ રાખવાની જગ્યા હોય ને ત્યાં સીધા કરતા થાય ઇમામ. અને આપણે અહેલે બેતને બોલાવવાના બદલે અઝાબના ફરિશ્તાઓનો નુઝુલ કરીએ છીએ. ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ કરબલાના વાક્યા પછી કોઈ દિવસ હસ્યા નથી. અમુક માણસો ભેગા થાય છે કે આજે ઇમામને હસાવે. કોઈ બ્લાક કરવા વાળાને બોલાઈ આવે છે. ઇમામ એક રસ્તાથી પસાર થતા હતા, એ માણસ આવી ઇમામની રીદા ઉતારી સંકેલી, એક્શનથી એ લોકોની સ્ટાઇલ હોય, સંકેલી અને પાછી ઇમામના ખંભા ઉપર રાખી દે છે. ઇમામ પૂછે છે, એને એમ થયું કે આ કાર્યથી ઇમામ હસશે, મુસ્કુરાહટ આવશે એના ચહેરા ઉપર. ના આવી. ઇમામ પૂછે છે આ કોણ છે? કહે છે મૌલા બ્લાક કરવા વાળો છે, તમને હસાવવા માટે અમે બોલાવ્યો છે. ઇમામ ફરમાવે છે, યાદ રાખજો આ જુમલો, જે કોઈ ઇન્સાન પોતાની જિંદગીને નકામા કાર્યોમાં પસાર કરે છે એ ઇન્સાન કયામતના દિવસે નુકસાનમાં હશે. શું કીધું ઇમામે? જે કોઈ ઇન્સાન પોતાની જિંદગીને નકામા કાર્યોમાં વ્યર્થ કરે છે એ ઇન્સાન કયામતના દિવસે નુકસાનમાં હશે. આખિરમાં દુઆ કરીએ, પરવરદિગાર બિહક મોહમ્મદ વ આલી મોહમ્મદ, અમને ગુનાહોથી પરેજ કરવાની તૌફીક અને તાકાત નસીબ ફરમા. ખુદાએ અમારા ગુનાહ ઓછા નથી,
ખુદાયા અમારી પીઠ ગુનાહોથી ભારી છે. ખુદાયા આજની વિલાદતનો વાસ્તો, ઇમામે સૈયદ સજ્જાદની વિલાદતનો વાસ્તો, અમારા ગુનાહની કબીરા સગીરાને માફ ફરમા. ખુદાયા અમારી કોમને ગુનાહોથી બચવાની તૌફીક અતા ફરમા. ખુદાયા ઇમામે સૈયદ સજ્જાદની અસીરીનો વાસ્તો, જનાબે ઝૈનબની રેદાનો વાસ્તો, ખુદાયા અમારી મા બહેનોને જનાબે ઝૈનબની સીરત ઉપર ચાલવાની તૌફીક નસીબ ફરમા. પરવરદિગાર અબે હક ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ અમને સિરાતે મુસ્તકીમ ઉપર કાયમ અને દાયમ રાખ. ખુદાયા બેહક મોહમ્મદ વ આલે મોહમ્મદ અમારા બીમારો છે, બીમારે ઇમામે કરબલાનો વાસ્તો, અમારા બીમારોને શફાએ કામિલ અને આજીલ ઇનાયત ફરમા. પરવરદિગાર બેહક મોહમ્મદ વ આલે મોહમ્મદ दुश्मनाने इस्लाम ने नीस्तो नाबूद फरमा. परवरदिगारा बेहक मोहम्मद व आले मोहम्मद हजरत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजों ने सेहत सलामती साथ लांबी उम्र इनायत फरमा. खुदाए आदेश में सुकून ने शांति नसीब फरमा. परवरदिगारा बेहक मोहम्मद व आले मोहम्मद हमारा दुश्मनों बहुत जाजा है, इमाम गायब है અને અમારી હાલત એવી નથી કે અમે ઇમામના અંસારોમાં શામિલ થઈ શકીએ. પરવરદિગારા તને વાસ્તો શહદાએ કરબલાનો, જનાબે સકીનાની યતીમીનો વાસ્તો, પરવરદિગારા તું અમને એવો બનાવી દેવો જેવો તું ચાહે છે. પરવરદિગારા તું જોઈ રહ્યો છે અમારી કોમ્યુનિટીમાં કેટલા પ્રોબ્લેમ છે, અમારા સમાજમાં કેટલા પ્રોબ્લેમ છે. લોકો બે પૈસા વાસ્તે દઈ અને કિડનેપિંગ કરાવી રહ્યા છે. ખુદાયા એ લોકોના શર્મથી અમને મહેફૂઝ ફરમા. પરવરદિગારા જે લોકો આવું ખરાબ કામ કરી રહ્યા છે, ખુદાયા એ લોકોને નિસ્તો નાબૂદ ફરમા. પરવરદિગારા બેહક મોહમ્મદ વ આલે મોહમ્મદ ઇમામે ઝમાના અલૈહિ ઇસ્લામના ઝુહુરમાં જલ્દી જલ્દ તાજીલ ફરમા અને અમને અંસારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.